પંચમહાલ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 એસડીઆરએફની ટુકડી છે અને 1 એનડીઆરએફની ટુકડી છે. ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે. જે લો લાઇંગ એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે. એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામ તાલુકાની અંદર વર્ગ 1ના અધિકારી જે છે એ હાજર રહેશે, જે સ્થાનિક પરિસ્થિતિ છે એના ઉપર નિગરાની રાખશે. કોઈ પણ એવી ઘટના બને એને ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્ડ કરશે. પોલીસ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, આરએનબી તમામ ડિપાર્ટમેન્ટ જે છે એ હાઈ એલર્ટ ઉપર છે. નાગરિકોને ખાસ મારી અપીલ છે કે ભારે વરસાદ હોય આ સમયે ઓપનમાં ના નીકળે અને રોડ ઉપર જ્યારે પાણી ઓવરટોપિંગ થતું હોય ત્યારે બિલકુલ જોખમ ના લેવામાં આવે. કોઈ પણ પ્રકારનું વાહન આવી જગ્યા રોડ પર ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે. વિશેષ માહિતી પાવાગઢ માટે અમે એવું નક્કી કર્યું છે, આવતીકાલ અગર સવારે ભારે વરસાદ ચાલુ હશે તો સ્થાનિક જે તંત્ર છે એમને અમને સૂચના આપી છે કે અમારું જાહેરનામું તો સવારે 4 વાગ્યા સુધીનું છે, પરંતુ ભારે વરસાદ ચાલુ હોય તો પછી જે સ્ટેર છે જે છે એનું કમ્પ્લીટ જે સ્ટેર છે એને બંધ કરી દેશે અને જ્યારે સેફ લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તો જ એને ચાલુ કરવામાં આવશે.